બાપુને લાખો વાર વંદન એમના ચરણોમાં. એ ખરેખર આત્મા અમારે ઘણા દાડા થઈ ગયા હતા, સંતો મળતા હતા પણ આવા સંતોનું દર્શન નહોતા થતું. એટલે એવો યોગ એમની મેળવી અને આજે અમને પણ દર્શન કરાવ્યું. આ ના કરો. તેથી આ ધર્મનું કાર્ય છે ને આ આપણો આશ્રમ છે એટલે નાશ થવો જોઈએ. બોલો સદગુરુ મહારાજની જય. વાહ બાપુ, જય હો. આજે અમારા અહીંયા ખારેડા મુકામે અને પરમ પૂજ્ય વંદનીય એવા અમારા સદગુરુ મહારાજના અગ્રાહી આશ્રમે આવો સુંદર એક યોગ રચી અને એમાં આવા મહાપુરુષોના દર્શન કરાયા. એવા દેવોને દુર્લભ ઘણો ટાઈમ થઈ ગયો અમારે એમનું દર્શન કરવાનો અને એમની આજે એવો બાપુ યોગ બેસીને આ સૌને દર્શન કરાયા એ બદલ પૂજ્ય બાપુના ચરણોમાં લાખો વાર વંદન, કોટી કોટી વાર વંદન. વિશેષમાં સુંદર વાત કરી અમારે પૂજ્ય ગોવિંદરામ કે આ આપણને અવસર મળ્યો છે, ભજનમાં આપણે ગયા છે અને આપણે વપરાય છે અને આપણે માથું હલાવા છે અને આપણે સમજાય છે પણ અમલમાં મિલતા કે આ શું કહેવા માંગી છે કે હરી હરી ઓમ આપણે બોલતા હોય પણ પછી ઓથી ઉઠ્યા તે ઈ જ વાસી ફરી શીખે શું કીધું બધું પેલું વાપરતી એટલે રોજ ટોળું થાય છે. આપણે રોજ આ ભજન અમે રોજ ગાશો ભજન તો ભેળા અમારે ગણાવે પણ પછી ત્યાં એટલી ઘડી નરમ ને નરમ અને પછી કડક ના કડક આરામ જો ભજન આપણા અંતરમાં ઉતરતું હોય એટલે અવારનવાર આવા સંતોને મળી અને એમણે વાતના તરીકે કોઈ પ્રશ્ન ઉત્તર કરો એટલે પ્રશ્ન ના કરો પણ એ ગ્રહણ તો આપણે નથી કહેતું કે ઘેર બેઠે મને ઘેર બેઠે મળ્યા સદગુરુ એટલે જ્યાં સુધી આપણને ઘેરમાં કહે ને તો આવા ગુરુ મહારાજના આવા સંતોનો શબ્દ આપણા અંતરમાં ઉતરશે. અને જો મેઠું તો નથી લાગતું એનું કારણ એ છે કે આપણે આ કોને અભળું પેલા કોને એટલે સુંદર વાત કરી એમણે કે આપણે એક શું કરે ને બીજો શું કરે એ આપણે કરવાનું હતું પણ જો પોતાનું જીવનને કંઈક આપણે આગળ ધપાવવું હોય તો આપણા અંતરમાં ઉતારવાની જરૂર છે. આપણે બધું વાપરા છે આ હરિગુરુ સંતો અમને કહે છે એટલે આપણે હા હા નો અમે કરશે પણ મોય નહીં ઉતરે. એટલે જો મોય નહીં ઉતરે ત્યાં સુધી આપણને મીઠું લાગશે એટલે આમાં મીઠાશ પકડાશે ને તો આપણે હોયથી તમે આ બાપુને પૂછો અમે હોયથી બે જણા આ ઘર બનાના હોયથી સીડીએમ હેડિંગ જતા હે એટલે આ પટેલોને એ ભજન હતું બની હોયથી હેડિંગ અને તારતો રોડે નતા પણ એ જ્યારે ઘટમાં એને ઉતર્યું હતું ને અમે એને છેડે છેડે એટલે આ અમારી આટલી પ્રગતિ થઈ જાય એની કૃપા પણ એ અંતરમાં ઉતર્યું તારે કારણ કે આ બાપુ શું કહેતા અમે અમારી રીતે એવી તો એ તો એનું કલ્યાણ થઈ ગયું પણ આપણું આખું ભેળું એટલે પેલા કીધું છે કે તમે રે તર્યા ને અમે અમને તાર્યા આ શીર્ષક જાડેજાને તોરલી એટલે એક જ શબ્દ લાગી ગયો એટલે પછી ગમે તેવા મળ્યા તો કોઈ એને તો મોણાની વાતથી એને કોઈ ભાઈબંધ મળ્યા તો એની કોઈ વાત જોડી પણ જે ચીજો શું કરે છે એ આપણે ના જોવાનું પણ આપણે શું કરવાનું છે આ સંતો આપણને શું કહે છે એ આપણા હૃદયમાં ઉતારવાનું. એક સમયની વાત છે એ મંદિરમાં એક પૂજારી હતા અને એક પ્રાર્થના પાડી પછી ચોરી કરવા નીકળે. ચોરી કરવા નીકળે એટલે બાપજીને ઊંઘ નથી આવતી ત્યારે દરવાજામાં બેઠા હતા એટલે પેલા ચોરને પૂછ્યું કે ભાઈ ચો જોવો કે હું ચોરી કરવા દઉં છું. તો કે ચોરી કેમ થાય તો કે તમારે મારી હંગાત આવો તમારે હું કરું એમ તમારે કરવાનું સારું હજી થોડા બીજા હતા ઘડ મોટાના એટલે ગયા અને પેલા શું આપણે માળા બનાવેલા હતા ચાર તો મોસો એ નેસે પકડવું જેવું હોય ને ઉદર પેલો ગુવાઈ એટલે એમ કરતા પેલા પેલું બહાર લાગતા કે ગોમમાં ગયા અમે પછી પેલા બાપજી રીતે હું કરું તમને હું કરવા આ ફીટ થઈ ગયું હોય ને આ શું કરે માર કરવાનું ચોરી એટલે પેલો સુર હતો કે કોઈ પકડના વાળા એક પકડું હતું ઉપાડી નાખ્યું બહાર નાખ્યું એટલે બાપજીને ઉપાડી નાખ્યું એટલે પેલો સુર હતો ને એને બધું કે આ બાપજીને આજુ ગમ્યું નથી પડ્યું કે મોટું હતું ઉપાડી એટલે બાપજી પાછું પડી ઉપાડી
એટલે એને હું કે આ બાપજીને કોક એમ કરશે કે પેલો ભૂવાજી થોડો હલ્યો કે હા હલ્યો એટલે કે મારો જાગી ગયો છે તો એની કોકી ધ્યાન લઈ અને પેલા બાપજી હોય એમ છોડી સોરી એટલે બાવન મને કોઈ ઈશારો કર્યો તો એ બાળે મોટો પથ્થર લઈને જો ઠોકર લાગે તે જાતો વાજો મળે મળે અને પેલો ભૂવાજી તો ઊભો થઈ ગયો. લાજો એટલે ઊભો થઈ ગયો તો છોડતો હોશિયાર તો હા. પૂજી પડે બાય બાય એમના બાપજી તો પૂરી પડે બાય બધા ભૂવાજી ફરી વળ્યો કે ધોકે ધોકે તો એને પૂરી જાય. એટલે ઈ કોઈ કરે એવું ના ના કરે કરે કોઈ કરે એવું ના કરવું નકર બૈડા તોડી નાખે. એટલે બીજા કોઈ શું કરે છે ઈ ના, પણ આપણું જીવન કેમ સુધરે, એ આપણું જીવન કઈ રીતે સુધરે, સંતોના આપણા અંદર શબ્દો ઉતારવા. બીજા જે કોઈ બી આપણે ઘણી વાર આપણે વ્યસનની એવી વાતો કરતા હતા, ઘણી વાર આ તો હોય રોજની જે કોઈ ચીજ છે. આ તો આજ હમણાં કંઈ દાદા ને આપણે જે કરતા એ કરો. એટલે એનો હારો હલતી જાય, હલી જાય. બીજાનો ગળો હળગે હગે. મારે. એટલે જીવનમાં આપણે જો સંતો ભેગા બેસતા હોય તો આપણું લક્ષ્ય અને આપણા અંદર કંઈ ઉતરવું જોઈએ અને ઉતરવું જોઈએ. આ 100%ની વાત છે. નકે જો તમે ખોટો ઉજાગરો કરો તો મત જ આવજો. પણ કંઈક જો કરશો અને કંઈક જો આ બાપુની કૃપાથી અમને એવી અમે ઈ તો હોય અમે એ બેઠા પણ એવી લગ્ન અજમન ઘસારો એમની જોડે જોડે સારો કર્યો. અને ઘસારો કર્યો તમે આજે ખરેખર અમારે એમની દયાથી ઘણું થઈ ગયું છે. બરોબર એમ તમે એક વાર શબ્દો એમની કોંડલથી ધરશો અને સંતોનું દુઃખ રહેતા પછી રહેશો તો સુખ છે અને સુખ આ ચોક્કસ વાત છે. અમે ભાડે જ રહેતા હતા મકાનમાં, અમારે જગ્યાએ નથી ઘરની રહેવાની, પણ બાપુ એમાં કે થઈ જાય. સંદાસ બાથરૂમ તો બીજન ઘેર લઈ જતા, બાપુ કે બીજન ઘેર નથી જવું, આપણે વાડામાં જવું. જાવું. આ હકીકત જો હા. હયાતમાં છે એટલે હું કહું છું, હા. નકર કંઈ છૂટકું કહેતા હોય. પણ આશીર્વાદ મળ્યા અત્યારે જિલ્લા ઘેર છે અને એટલો આનંદ છે કે ના પૂછો એટલો એમની કૃપા. કારણ કે એમના શબ્દો આપણે કાને ધર્યા છે. અને આપ સૌને પણ એ વાત, હા આપ સૌએ જેને કાને ધર્યા છે એમને પણ શું છે. એટલે બાપુ આપણે એક દ્રષ્ટિ કઈ વસ્તુ મારી વાણી